નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં દિવાળી પહેલા જ ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરતા પોલીસ વિભાગની કામગીરીનું ભારણ વધે એવી શક્યતાઓ। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટીઆરબી જવાનો દ્વારા પોતાના પગાર વધારા સહિતની અન્ય માંગણીઓ બાબતે આજરોજ અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં દિવાળી પહેલા જ હજારોની સંખ્યામાં ટીઆરબી જવાનો સહિત ટીઆરબીની મહિલાઓ પગાર વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરતા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે। ટીઆરબી જવાનો પગાર વધારવાની હડતાલ પર ઉતરનાર છે, જે બાબતે જરૂરી તકેદારી રાખવા અને રખાવા બાબતે અમદાવાદ શહેર પોલીસના વિશેષ શાખા તરફથી તમામ પોલીસ કર્મચારી માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલ છે। ગુજરાતમાં નેતાઓ અને સરકારી અધિકારીઓની જ દિવાળી થશે, બાકી ટીઆરબીના જવાનોના ઘરે થશે। દિવાળી થશે કે હોળી એ જોવાનું રહ્યું। તહેવારો ટાણે જ હજારોની સંખ્યામાં ટીઆરબી જવાનો પગાર વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરતા અમદાવાદ શહેર તથા અન્ય પ્રમુખ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે। ગુજરાતમાં અનેક બાબતોમાં અનેક કર્મચારીઓ હડતાલ કે વિરોધ કરવામાં આવે છે તો જ તંત્રની ઊંઘ ઉડે છે। અવારનવાર પગાર વધારવાની માંગણીઓ કરતા ટીઆરબી જવાનોને દરેક વખતે શું કોઈ લોલીપોપ આપી માંગણીઓ મુલતવી રાખવામાં આવે છે કે શું મોંઘવારી વધતા અને પગાર નહીં વધતા ટીઆરબી જવાનોના હાલ તો ટીઆરબીની નોકરી સાથે અન્ય પ્રાઇવેટ નોકરી કરી ગુજરાત ચલાવવાનો વારો આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં પગાર વધારવાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતરેલા હજારો ટીઆરબી જવાનોની માંગણી આવનારા સમયમાં સ્વીકારવામાં આવશે કે કેમ એ હવે જોવાનું રહ્યું। અમદાવાદમાં ટીઆરબીની હડતાલ છે, શું પડતર માંગણીઓ અને કલેક્ટર કચેરી આજે આવેદનપત્ર આપ્યું છે। આજે સાહેબ અમે ટીઆરબી જવાનો ઓલ ગુજરાતના જિલ્લા વાઇઝ અમે સ્વયંભૂ રીતે રોડ ઉપર નોકરી નહીં કરી ફરજ મુક્ત રહી અને હડતાલ ઉપર છીએ। અમારી પડતર માગણીઓમાં પહેલાં તો કે સાહેબ 300 રૂપિયામાં અમારું જીવન ધોરણ કેટલું વ્યાજબી છે। આજે મોંઘવારીના ભથ્થાઓ જુઓ સાહેબ, સરકારી કર્મચારીઓને વર્ષે વધતા જાય છે, પણ ટીઆરબી જવાન જે છે એમને કોઈ પણ ઇન્ક્રીમેન્ટ નથી આપવામાં આવતું। એમને 300 રૂપિયામાં આજે પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આજે જે ગેસના બાટલાના આપણે જોઈએ ને તો 810 રૂપિયા છે, બરાબર। લાઇટ બિલ જોવા જઈએ તો 1000થી વધુ આવતું હોય છે। એવા સમયમાં ટીઆરબી જવાન પોતાના બાળકોનું ભવિષ્ય વિચારીને અભ્યાસ કરાવે કે એમને મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે એ ખર્ચ ઉઠાવે। તો આવા બધા અનેક પ્રશ્નોથી પોતાના પરિવારમાં હાલાકી પડી રહી છે। એટલે ટીઆરબી જવાનો સ્વયંભૂ હડતાલ ઉપર ઉતર્યા છે અને સરકારને અમે આવેદન આપીએ છીએ। આજે અમે અમદાવાદના તમામ ટીઆરબી જવાનો કલેક્ટર કચેરી આવી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું છે। એમાં અમારા જે પડતર પ્રશ્નો છે એમાં પહેલાં તો કે લઘુત્તમ વેતનની જે ધારાધોરણ છે એ પ્રમાણે અમારો પગાર વધારો કરવામાં આવે, ECS અને PFનો પણ લાભ આપવામાં આવે, માર્ગ સુરક્ષા નિધિમાંથી અમને આકસ્મિક ફંડ આપવામાં આવે, આર્ટિકલ્સ જે અમને આપવામાં આવતા નથી એ આર્ટિકલ્સ આપવામાં આવે, વર્દીઓ વર્ષમાં 2 વાર આપવામાં આવે। આવા અનેક પડતર પ્રશ્નો છે જેની અમે માગણી કરીએ છીએ। તો સરકાર અમારી આ માગણી સ્વીકારે એવી સરકારને